તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ કોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા અને લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાય છે। અન્યથા પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી। પેલું કરવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી છે? મેં આપને કીધું એમ શરૂઆતથી વાવથરા જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમ